હેલો મિત્રો, જય સોમનારાયણ. હરિહર કિચનમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવશું કેળાની વેફર. તો આ કાચા કેળા લીધા છે, એની અંદર આ સંચળ મીઠું લીધું છે, 2 ચમચી જેટલું લાલ મરચું, અને આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે. આટલું આ તેલ છે, 300 ગ્રામ જેટલું તેલ આવી જાય પછી આપણે કેળા વેફર બનાવવાનો પ્રોસેસ ચાલુ કરી. ત્યાં સુધી આપણે કેળાને છીલતા ઉતારી લઈએ. આવી રીતે કેળાને થોડા ઉપરથી થોડી છાલ એકદમ નહીં, જરાક સહેજ બસ. જો કેળાની છાલ છીલતા ઉતારી દીધા. કેળાને છીલતા ઉતારી આ રીતના જોઈ. જો અડધો કેળો રહે ને ત્યાં સુધી પાડા નથી. અડધો કેળો આવી જાય તે કેટલું ફૂલ લાગે છે ને તમને. આપણે એને હલાવી લઈએ. જ્યારે બધી વેફર ઉપર કિનારી બંધાય ત્યારે ફેરવાની ટ્રાય કરવાની. જો પછી જો બધી કાચી છે ને, કિનારી બંધાઈ ગઈ ને, હવે આપણે એને ફેરવી લઈએ. અમે બધીને ઉલટી બધી વેફરને આપણે ઉલટી કરવાની. તમને કોઈ લાગે કે આ ચોટી ગઈ છે, ડબલ થઈ ગઈ છે, તો આ ચમચીની મદદથી એને નોખી પાડી દેવાની. આમ જો આ રીતે હજી થવા દઈએ ને આપણે. હવે એક કિનારી બંધ થઈ જશે ને એટલે એની મેળાએ જે વેફર તૈયાર થઈ જશે. બ્રાઉન થઈ ગઈ છે ને, બ્રાઉન કલર બ્રાઉન થઈ જાય એટલે બધી આપણે આને કાઢી લઈએ. આપણે આમ લાલ મરચું અને હંચળ ભેગું કર્યું ને, એ બેને મિક્સ કરી નાખવાનું. મિક્સ કરી પછી જો આવી રીતે આમ ચૂટકી ભરી નાખવાનું, પછી ઉછાળવાનું, પાછળ નાખવાનું, પછી હાથની મદદથી આમ ચોળી નાખવાનું. ચોળા પછી બધી વેફર આવી જ રીતે કરવાની. જો એક જ સ્ટાઇલમાં રાખવાનું, એક જ પોઝિશનમાં તમે આ કેળું રાખો ને, અને આ તમારું સ્લાઇસર છે ને એ આ રીતે આડું રાખવાનું આમ. એટલે તમારી વેફર એટલી સરસ પડશે ને, એક પણ વેફર બગડશે નહીં. જે જો કેટલી સરસ વેફર પડે છે. અને તેલ તો ઠંડુ થવા જ નહીં દેવાનું. જો ગેસને તમે સ્લો કર્યું તો તમારી વેફર ચવડી થઈ જશે, જરાય નહીં સારી થાય. કેટલી સરસ વેફર થાય છે, જોતાં જ આપણને ખાવાનું મન થઈ જાય. કંટ્રોલ જ ન રહે. એકવાર તમે મોઢામાં મૂકો પછી તમે ખા જ કરી એવું થાય. જો મિત્રો, આપને મારી કેળાની વેફર પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.